નમસ્કાર મિત્રો, હું છું જીતેન્દ્ર રાઠવા. તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. કેમ છો? બધાય મજામાં છો એવી આશા રાખીએ છીએ મિત્રો. આજનો બ્લોગ ફાઇનલી સાંજે ચાલુ કરી દીધો છે મિત્રો. તો હવે પોતું કરવાનું અહીં ચાલી રહ્યું છે મિત્રો. તો પોતું કરવાનું છે એટલા માટે આવ્યા છીએ. અને ઢીંગુને આ જો ઉપર કેવું મંદિર જેવું બનાવી દીધું એની મમ્મી. હે ઢીંગુ, બોલતા બેટા. હાય કર દો, હાય કર દો બધાને. હાય. હાથ ખેંચી લીધો. કોઈ દેખાય છે અંદર? દેખાય છે કોઈ? હે, કોણ દેખાય? ઓ માય છોરો. તો મિત્રો, આપણે ડેલી કામ આજ હોય છે. તો બ્લોક ની અંદર મિત્રો આજ બતાવવામાં આવશે. કારણ કે મિત્રો બીજું તો ખેતીવાડીમાં કામ કરે છે, ચણામાં નીંદવાનું હજુ ચાલે છે એટલા માટે મિત્રો. અને કારણ કે આ તમે જોઈ શકો છો, આ તળાવનું પાણી ભર્યું છે. એકદમ દોડ તમને દેખાય છે. કારણ કે આ તળાવનું પાણી અહીંથી પાઇપ જોડેલી છે, ડાયરેક્ટ જાય છે. બકનળી કરી છે મિત્રો, તો જાય છે ડાયરેક્ટ આ ઝાડવા જે તમને નીચે જોઈ રહ્યા છો, બ્લોકની આજુબાજુ જે ઝાડવા થાણેલા છે એ ઝાડવાની અંદર પાણી ચાલુ કર્યું છે મિત્રો. મસ્ત પેલી બાજુ તમને તે દિવસે બ્લોકની અંદર બતાવ્યું હતું મિત્રો. કારણ કે એની અંદર પાણી તળાવનું પાણી પાઈએ છે. કારણ કે કુવાનું પાણી થોડું ખારું છે મિત્રો, મોડું છે એટલા માટે. ખારું મોડું પાણી એમ કહે છે, આપણે તો ખ્યાલ નહીં. આપણે તો પાણી એ પણ પીતા હતા, પણ હવે આ બાજુ એ જમીનને અનુકૂળ નહીં એમ કહે છે એ લોકો. તો પછી આપણે તળાવનું પાણી ભર્યું છે નાના સ્વિમિંગ પુલની અંદર. અને આ મોટો છે સ્વિમિંગ પુલ ખાલી છે મિત્રો, એટલે એને ખાલી જ રાખવાનો છે હમણાં. કારણ કે હમણાં માણસો એ નહીં આવતા. કારણ કે અને શિયાળો છે એટલે કોઈક નાહવા માટે કોઈક આવતા નહીં મિત્રો, એટલા માટે. અને ખાલી રાખીએ છીએ. અને વાતાવરણ કંઈક આવું છે મિત્રો, મસ્ત તમે જોઈ શકો છો, એકદમ ચોખ્ખું છે. તો મિત્રો, અને હું કામ કરી રહ્યો છું તે તમને બતાવી દઉં. પેલી બાજુ 1 મિનિટ આગલા કેમેરાથી બતાવી દઉં. દરોચી અડધી કપાઈ ગઈ છે અને અડધી બાકી છે મિત્રો. મસ્ત કપાઈ ગઈ છે, જોઈ શકો છો તમે એકદમ. અને અહીં બી કાપવાની છે દરોચી. અને આ ઝાડવા કંઈક આવું દ્રશ્ય દેખાય છે ઝાડવાનું મસ્ત. અને ઝાડવા મોટા થશે ને એટલે એકદમ જબરજસ્ત મસ્ત લાગવાનું છે મિત્રો. તો ફાઇનલી આપણે હવે આપણા કામ પર જઈએ. અને ઢીંગુની મમ્મી તો પોતું કરવાનું ચાલુ કરી નાખ્યું છે મિત્રો. આ સાઈડ પર આ ઉપરનો લુક છે, આ નીચે છે. અલે પાણી હું ના ટપકા હે ના પડેલા પદા આ બાજુ. હે ઝાકળ એમ ને? બરાબર. તો મેં અહીંથી જવું. ખરાબ તો થોડું થશે, પણ હવે એટલું પોતું કરી નાખજે, બરાબર ને? અને મારી છોરી તો જોડીમાં. હે બેટા અક્કુ, હું કરે મારી થોલો? હે ઓ મારી દીકરો હસો માંડો, શું કરે છે જોડીમાં? જોડી મમ્મી તને એ મૂકી દે જોડીમાં? હે અક્કુ કે અક્કુ કે મારી છોરા અક્કુ કે પાછો કે અક્કુ કે મારી દીકરો. પહેલો નંબર છે બોલવામાં, નથી બોલતો મારો છોરો. તો મિત્રો હવે જઈએ નીચે. અને મારું હું જે કામ કરું છું એ તમને બતાવી દઉં છું મિત્રો. તો વિડીયોમાં બન્યા રહો મિત્રો. તો મિત્રો આપણે ચાલ્યા છે ગાડી લઈને. કામ આપણું અધૂરું છે હજી, એટલા માટે ગાડી તમે જોઈ શકો છો. મશીન છે અને આ બાજુ બારવાનું પણ ચાલુ છે. કેટલું પૈતું તારે બારવાનું? હે એટલું છે? તો પછી ઢીંગુ કઈ ગઈ? બંગલા પર હોય દેખાય છે ને અહીંથી? તો વાંધો નહીં. તો આટલું ફટાફટ પતાવી દે અને પછી મેં કટિંગ ચાલુ કરું. અને લાઇટ બી આ ચાલુ કરવાની છે એટલે ફટાફટ બારી દે, બરાબર? તા પાવર અમે લાઇટ જ આવશે કરંટમાં. કરંટમાં નહીં, આ વાયર ની અંદર આવશે એમ. એટલે પછી તારે હાલવાનું અહીં બંધ કરવાનું અને મારે પછી અહીં કામ ચાલુ કરવાનું છે. હે કેવું? શું કે? કઈ લાઈટ?
મેં જ કીધું પણ હવે તને સમજવામાં ફેર થઈ ગઈ છે. હવે ચાલ મને નીકળવા દે ગાડી લઈ. તો મિત્રો હવે ગાડી ચાલુ કરીએ. કામ તમે જોઈ શકો છો. આ બાજુ જો મશીન પણ પડ્યું છે અને રોજ થોડું થોડું કાપીએ છે મિત્રો. ચણાની અંદર પણ કામ ચાલે છે, ચણા નીંદવાનું. હજુ એ પણ પૂરું નહીં થયું. બધું અધૂરું કામ રહી જાય છે મિત્રો. મજા નહીં આવતી કામ કરવાની. અધૂરું કામ રહે ને તો મજા નહીં આવે મિત્રો. પણ હવે શું કરીએ, અહીં અધૂરું મૂકીને જવાનું, ત્યાં અધૂરું છે. ત્યાંથી અધૂરું ચણામાં નીંદતા હતા ને પછી આ મશીન વાળા આવી ગયા. પછી આ સાડવા થાણા તે લઈ આવે તો પછી આ કામ થોડું કરીએ. સાંજે મશીન મારીએ છીએ મિત્રો અને સવારે જતા રહીએ છીએ. સાંજે મતલબ 5 વાગ્યા પછી. અને પહેલા તો ચણામાં નીંદવા જતા રહીએ. અને મસ્ત આ બાજુ જો કેટલું મોટી દરજી થઈ ગઈ છે. આ સાઈડ પર કપાઈ ગઈ છે. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આ સાઈડ પર બાકી છે. તો નમસ્કાર, જય હિન્દ, જય ભારત. પાછા મળીશું અગલા વિડીયોમાં. નમસ્કાર.